આજનો આપણો ટોપિક છે ફેટ લોસ મિસ્ટેક. ઘણા લોકો ઝડપથી વજન ઘટાડવા માટે એક મોટી ભૂલ કરે છે કે જે છે ભૂખ્યું રહેવું, મતલબ કે ક્રેશ ડાયટિંગ. એનાથી શું થાય છે, જ્યારે તમે શરીરને જરૂર કરતાં પણ ઘણી ઓછી કેલરી આપો ને ત્યારે શું થાય તો કે શરીર છે એ સર્વાઇકલ મોડમાં જતું રહે, મેટાબોલિઝમ છે એ ધીમું પડી જાય, ભૂખ છે એ વધારે લાગે છે, ફેટ લોસ થવાને બદલે મસલ્સ લોસ થાય છે. ડાયટ છોડ્યા પછી વજન છે એ ઝડપથી પાછું વધી જાય છે. ઉદાહરણ તરીકે જોઈએ ને તો કોઈ પણ એક વ્યક્તિ છે કે જેને ડેઇલીની 1800 થી 2000 કેલરીની જરૂર છે, છતાં એ શું કરશે તો કે 700 થી 800 કેલરી ઇન્ટેક કરે છે. તો શું થશે, શરૂઆતમાં તો એમનું ઝડપથી વજન ઘટી જશે, પરંતુ થોડા સમય પછી શું થાય છે તો કે એમનું વેઇટ લોસ છે એ અટકી જાય છે, ભૂખ વધારે લાગવા માંડે છે, ચીડિયાપણું વધી જાય છે, એમના મસલ્સ છે એ બી લોસ થાય છે અને નેગેટિવિટી આવી જાય છે કે મારું વજન ઘટે તો છે પણ પાછું વધી જાય છે. સાચો રસ્તો શું છે તો કે મોડરેટ કેલરી ડેફિશિયન્ટ રાખો. દરેક તમારું મીલ છે એની અંદર તમારે પ્રોટીન લેવાનું છે. એ સિવાય રેગ્યુલર સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરો અથવા તો વોકિંગ કરો. પૂરતી ઊંઘ લો અને અઠવાડિયામાં અડધા કિલોથી લઈને 1 કિલો ફેટ લોસ થાય ને એવો ટાર્ગેટ રાખો. અને આજે જ તમારો ડાયટ છે એ તમે ચેક કરો કે તમે મીલ સ્કીપ કરીને નહીં પરંતુ બેલેન્સ ડાયટ લઈને ફેટ લોસ કરો છો. આ પોસ્ટને એવા તમારા ફ્રેન્ડ્સને શેર કરો કે જે લોકો ઝડપથી વજન ઘટાડવા માટે મીલને સ્કીપ કરે છે. અને આવી જ વધારે ફેટ લોસ ટિપ્સ માટે ફોલો કરો ડૉક્ટર કોમલ સાવલિયાને. થેન્ક યુ.